તો હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રાણીપ અખબારનગર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને હાલ વરસાદી માહોલ અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે જામ્યો છે। મહત્વનું છે કે રાણીપ અને અખબારનગર વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ બપોરે જે રીતે ભારે ઉકળાટ ને ગરમી હતી, ત્યારબાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને બપોર બાદ અત્યારે ભારે વરસાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા જય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જય, અમદાવાદની અંદર બપોરને બાદ જે પલટો આવ્યો વાતાવરણમાં ને હવે વરસાદી માહોલ જામ્યો છે, કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને હાલ શું સ્થિતિ છે? જી કુશાગ્ર, વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા, ગોતા સહિતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય કે અત્યારે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે આગાહીને અનુસાર અત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ કહી શકાય કે અચાનક જે દિવસ દરમિયાન જે ભારે ઉકળાટ બાદ બપોર સાંજના સમયે જે વરસાદ ભારે વરસવાના શરૂ થતાની સાથે જે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। બીજી તરફ કહી શકાય કે જે વાતાવરણમાં ઠંડક પ્રસરવાના કારણે સાથે સાથે જે સાંજના સમયે ઓફિસથી લોકો ઘરે આવતા હતા તે કર્મચારીઓ તેમજ જે વિદ્યાર્થીઓ હતા તે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। બીજી તરફ કહી શકાય કે જે વરસાદના કારણે અત્યારે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અત્યારે કહી શકાય કે આજે રાણીપ વિસ્તારના જે દ્રશ્યો છે, દ્રશ્યોની સાથે સાથે કહી શકાય કે અત્યારે રાણીપ, ચાંદલોડિયા, ચાંદખેડા, રાણીપ, શાહીબાગ સહિતના જે વિસ્તારો છે, ગોતા સહિતના વિસ્તારો, તે વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સતત 15 થી 20 મિનિટ સુધી ભારે વરસાદ બાદ અત્યારે હળવો વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ છેલ્લા અડધો કલાકથી કલાક સમયના અંતરે હજુ બિલકુલ જય, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। તો અત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે।